3 દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર। નડિયાદમાં 4.5 ઇંચ વરસાદથી પાણી જ પાણી। સંજેલીમાં કોઝવે તૂટ્યો, ગ્રામજનોને હાલાકી। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે બપોરના 1 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ શહેરના વડોદરા, ખેડા, મહીસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે, જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। નડિયાદમાં 4.5 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, તો સંજેલીમાં કોઝવે તૂટ્યો છે, જેથી ગ્રામજનોને હાલાકી પડી હતી। આજે અમદાવાદમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે। વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। એસજી હાઈવે, શિવરંજની, ગોતા, રાણી, પ્રહલાદનગર, નહેરુનગર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે પૂર્વ અમદાવાદના નરોડા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, તેમજ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। આથી લોકોને બફારામાંથી રાહત મળી છે। વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોએ ફરજિયાત પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી। રેનકોટ પહેરાવીને વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મૂકવા ગયા હતા। આજે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।